મિત્રો, કેલ્સિફિક ટેન્ડિનાઇટિસ એટલે ખભામાં પથરી થઈ જવી. હા, જેવી રીતે આપણે ગોલ બ્લેડરમાં કે કિડનીમાં પથરી જોઈએ છે તેવી જ રીતે ખભામાં પણ પથરી જોવા મળે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી જે કેલ્શિયમ છૂટું પડે તે કેલ્શિયમ ખરેખર હાડકામાં જવાનું હોય, એની જગ્યાએ જો પ્રકૃતિની ભૂલને કારણે એ કેલ્શિયમ ખભાના સ્નાયુઓમાં જમા થઈ જાય તો કેલ્સિફિક ટેન્ડિનાઇટિસ નામનો રોગ થાય છે. નોર્મલી 30 થી 45 વર્ષની વચ્ચેની ઉંમરના દર્દીઓમાં આ વસ્તુ જોવા મળે છે અને ઘણે ભાગે આ રોગ એની મેતે જાતે જ સારો થાય છે. પરંતુ અમુક દર્દીઓમાં જ્યારે દુખાવો વધારે હોય, જ્યારે હાથની મૂવમેન્ટ્સ ઓછી હોય, ત્યારે અમે અહીંયા આસ્થા ક્લિનિક પર એક ઇન્જેક્શન આપીએ છીએ, અમુક દવાઓ આપવામાં આવે છે, કોઈક ભાગે ફિઝિયોથેરાપીની જરૂર પડે છે, આઈસ પેક્સ કરવાની સલાહ આપીએ છીએ. 5% કેસીસમાં દૂરબીનથી પણ એટલે આર્થ્રોસ્કોપીથી એ કેલ્શિયમની પથરી દૂર કરવાની જરૂર પડી શકે છે. અને હા, જ્યારે એક વખત સારો થઈ જાય પછી એ ખભો ફરીથી પહેલાની જેમ એટલો જ મજબૂત અને કદાચ એના કરતાં વધારે મૂવમેન્ટ્સ આપતો થઈ શકે છે.